આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની રોટલી અને ફરાળી ચટણી. મેં અહીંયા સામગ્રીમાં લીધા છે સાબુદાણા, બટેટા બાફેલા, મીઠું, મરી પાવડર, આદુ મરચાંની પેસ્ટ, સિંગાડો, તેલ અને પાણી. આપણે ગેસ ચાલુ કરી લીધો છે ને સાવ ધીમો રાખવાનો છે અને આપણે સાબુદાણા ગરમ કરી લેવાના છે જે કુરકુરા થઈ જાય. આપણા સાબુદાણા શેકાઈ ગયા, સરસ થઈ ગયા છે, ક્રિસ્પી. હવે આપણે કાઢી લેશું ને થોડી વાર ઠંડા થવા દેશું. ઠંડા થાય ત્યાં સુધીને એને રાખવાના છે ઠરવા માટે. હવે આપણા સાબુદાણા ઠરી ગયા છે અને હવે આપણે મિક્સરમાં એને લોટ કરી લઈશું. આવી રીતે સાબુદાણાનો પરફેક્ટ લોટ કરી લેવાનો છે. બાફેલું બટેટું લીધું છે અને એનું સાવ ઝીણું આવું ખમણ કરી લેવાનું છે. હવે આપણે લોટ બાંધી લઈશું. પહેલાં આપણે સાબુદાણાનો લોટ લઈ લઈશું. છીણેલું બટેટું લઈ લઈશું આપણે. આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું. મરી લઈ લઈશું. મીઠું, અને હવે આપણે લોટ બાંધી લેવાનો છે. સાબુદાણા છે એટલે પાણી તો શોષવાનું છે, એટલા માટે આપણે થોડું પાણી લેશું ને લોટ બાંધતા જાશું. હવે આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે એમાંથી લુઓ કરી લેશું. અને સિંગાડાનો લોટ લીધો છે તો એમાં આપણે બોળી લેવાનું છે. હવે આપણે રોટલી વણી લેશું ને આ રોટલીમાં છે એ કોર્નર ફાટી જાય છે. હવે આપણે રોટલી તળી લેશું. પહેલાં આપણે તેલ નાખશું એટલે ચોટે નહીં આપણી રોટલી. અને હવે આપણે રોટલી મૂકી દઈશું એમાં. અને ફરીથી કોર આપણે તેલ લગાવી લેવાનું છે અને વચ્ચે પણ આપણે એક ચમચી નાખી દેવાનું છે તેલ. અને હળવા હાથેથી આપણે ઉખેડીને પલટાવી લેવાનું છે એને બીજી સાઈડ.
સાબુદાણાની રોટલી હવે આપણી સરસ તૈયાર થઈ ગઈ છે ને આવી લાગે છે, અને ડિઝાઇન આવી સરસ પડી જાય છે રોટલી જેવી. આપણે ફરાળી ચટણી બનાવી લઈશું. મેં લીધા છે લીલા મરચાં, કોથમરી, મીઠું અને આદું. અને આપણે હવે ફેરવી લઈશું એને મિક્સરમાં. હવે નાખશું આપણે લીંબુનો રસ, અને ખાંડ. ફરાળી સાબુદાણાની રોટલી અને ફરાળી ચટણી તૈયાર છે. તો તમને મારી ડીશ કેવી લાગી? તમને જો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.